નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એક એવું ફૂલ છે કે એનો જો આપણે ઉપયોગ કરીએ, નિરંતર જો એનો ઉપયોગ કરીએ તો આપણને 2 થી 3 એવી બીમારીઓની અંદર એ ખૂબ સારું રિઝલ્ટ આપણને આપી શકે. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું. અને ખાસ કરીને મિત્રો, તમને આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય, તમારી જિજ્ઞાસા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આયુર્વેદિક ઔષધિઓ વિશે સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે. તો ચાલો હવે શરૂઆત કરીએ કે એ બે જે ફૂલ છે એ છે મિત્રો આવળ. આવળનું ફૂલ એ ઘણું ફાયદાકારક છે આપણા શરીર માટે, અને ઘણી એવી બીમારીઓની અંદર એનો આપણે બેશકપણે એનો ઉપયોગ પણ કરી શકીએ. તો આવળના ફૂલ જે છે એ મિત્રો એક કડવી પણ છે, શીતળ પણ છે અને આંખો માટે હિતકારી પણ છે એ ફૂલ. તો ફૂલનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણને કેટલા ફાયદાઓ આપણને મળી શકે. જો મિત્રો તમને પેટ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય, બીજા નંબરે તમને પેશાબ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય, ત્રીજા નંબરે મિત્રો તમને ત્વચા સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય, આ ત્રણેય તકલીફમાંથી કોઈ પણ પ્રકારની તકલીફ તમને થઈ રહી હોય તો એવા સંજોગોની અંદર તમારે આવળના ફૂલનું ગુલકંદનું જો તમે સેવન કરશો એટલે તમને ઘણું સારું રિઝલ્ટ મળશે. અને ધીરે ધીરે કરીને તમારી ત્વચાનો જે કલર છે એની અંદર પણ તમને નિખાર, એનો રંગ, એનો બદલાવ તમને પ્રેક્ટિકલ અનુભવ પણ તમને મળી શકશે. હા, પણ એટલું ખાસ આપણે ધ્યાન રાખવું જરૂર છે કે આયુર્વેદ જે ઔષધિઓ છે મિત્રો, એની અંદર આપણે ધીરજપૂર્વક, શાંતિપૂર્વક એનો ઉપયોગ કરીએ, લાંબા સમય સુધી જો આપણે ઉપયોગ કરીએ તો એની અંદર આપણને રાહત મળી શકે. અને અમુક એવી ઔષધિઓ છે જે છે એ આપણે ટૂંક સમયની અંદર એની અંદર પણ આપણને રાહત આપી શકે, અને જે કોઈ તકલીફ હોય એની અંદર આપણને ઘણી એવી રિકવરી પણ આપણને મળી શકે. હા, પણ આપણે ખાસ એટલું આપણે ધીરજ રાખવી જરૂર છે. તો તમને આ ચર્મરોગ સંબંધી તકલીફ થતી હોય અથવા પેશાબ સંબંધી તકલીફ થતી હોય, પેટ સાફ સુથરું ના થતું હોય તો એવા સંજોગોની અંદર તમે આવળના ફૂલનું ગુલકંદનું તમે સેવન કરી શકો તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે. હવે બીજા નંબરે એ છે કે તમને ડાયાબિટીસની સમસ્યા થતી હોય તો એવા સંજોગોની અંદર પણ તમે આ ફૂલનો તમે ઉપયોગ કરી શકો. તો ડાયાબિટીસને રોકથામ પણ એ કરી શકે છે. ડાયાબિટીસનું જો લેવલ વધ્યું હોય, એને કંટ્રોલમાં ના હોય તો તમે આ આવળના ફૂલનો તમે ઉપયોગ કરી શકો. તો એની અંદર તમારે ફૂલનો ઉકાળો બનાવવાનો છે મિત્રો, બરોબર છે. એનો ઉકાળો બનાવવો, બરોબર છે. એની અંદર તમારે પંચાંગનું ચૂર્ણ, પંચાંગ એટલે એ આવરણ જે પંચાંગ હોવું જોઈએ, બરોબર છે, એનું ચૂર્ણ તમે નાખી દો અને ત્યારબાદ તમે જમતા પહેલાં એનો જો ઉપયોગ કરશો પંચાંગનો, તો તમને ડાયાબિટીસની જે સમસ્યા થઈ રહી છે એની અંદર તમને રોકથામ મળશે. એટલે કે એનું જે લેવલ છે એ અટકી જશે, એની અંદર વધારો તમને જોવા ના મળી શકે. હવે બીજા નંબરે એ છે કે મિત્રો, પગની અંદર અથવા તો હાથ પગની અંદર તમને મચકોડ આવી જાય, કોઈક સંજોગોની અંદર મચકોડ આવે એટલે આપણે વ્યવસ્થિત રીતે ચાલી પણ શકતા નથી, અને જે જગ્યા પર મચકોડ હોય એ જગ્યા પર આપણે સોજો પણ આવી જાય. તો એવા સંજોગો સર્જાય તો તમે આવળના પાન લેવાના, એને વાટી નાખો, થોડી પેસ્ટ જે બનાવી દો, અને એ પેસ્ટ ગરમ પણ નથી કરવાની, અને જે જગ્યા પર તમને મચકોડની સમસ્યા હોય એ જગ્યા પર એ પાટો વાળી દો. એટલે તમને દુખાવો અથવા જે મચકોડને લીધે નસો કદાચ આડી અવળી થઈ ગઈ હોય એની અંદર પણ તમને ઘણું સારું રિઝલ્ટ, અને ટૂંક સમય માટે તમે સરળતાથી ઊભા પણ થઈ શકશો, ચાલી પણ શકશો. આ પ્રેક્ટિકલી અનુભવ પણ તમને મળી શકશે. એટલે પગની અંદર મચકોડ આવે એવા સંજોગોની અંદર તમે આવળના પાનનો આ રીતે તમે ઉપયોગ કરી શકો તો તમને ઘણું સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે. હવે બીજા નંબરે એ છે કે મિત્રો, પ્રમેહની સમસ્યા થતી હોય તો એવા સંજોગોની અંદર તમારે ફૂલને સૂકવીને
આપણે એનું ચૂરણ બનાવી દેવાનું, બરાબર છે. ફૂલ એકદમ તડકાની અંદર તમે સૂકવી દો, ત્યારબાદ એનું પાવડર બનાવી દો અને એ ચૂર્ણ તમે અડધી ચમચી ગરમ પાણી સાથે જો તમે સેવન કરશો, એટલે જે પ્રમેહની જે સમસ્યા તમને થઈ રહી છે એની અંદર પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને લાંબા સમય સુધી મળી રહેશે અને આપણા શરીરને પણ સુરક્ષિત રાખી શકીએ. તો જે આવડ જે છે એ કડવી પણ છે, શીતળ પણ છે અને આંખો માટે હિતકારી પણ છે. એટલે આપણને ફાયદાઓ તો મળે જ છે, બરાબર છે. તો આ રીતે તમે એનો ઉપયોગ કરી શકો અને ખૂબ અસરકારક રિઝલ્ટ પણ આપણને મળી શકે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ આવડ વિશે માહિતી આપવી હતી કે આવડના ફૂલનું આપણે આ રીતના જો સેવન કરશું, આ રીતના જો એનો ઉપયોગ કરશું તો ઘણો એવો ફાયદો આપણને મળી શકશે. તો તમે ચોક્કસપણે ઉપયોગ એનો કરી શકો. હા, પણ એટલું ખાસ આપણે ધ્યાન રાખવું જરૂરી છે કે આપણે પ્રેક્ટિકલી અનુભવ પણ હોવો જરૂરી છે કે આપણા શરીરની અંદર વાત, પિત્ત અને કફ એ ત્રણેય દોષોનું જો કદાચ અનબેલેન્સ હોય તો તમે થોડું ઘણી અંશે તમે ધીરજપૂર્વક પ્રેક્ટિકલી અનુભવ એનો 1-2 દિવસ સુધી કરી શકો, જેથી તમને કોઈ આડઅસર થવાની પણ શક્યતા ના રહે, જેથી કરીને તમને ખુદને ખુદ અનુભવ પણ તમને મળી શકે. એટલે આપણા શરીરની અંદર વાત દોષ, પિત્ત દોષ અને કફ દોષ, બરાબર છે, એનું જો અનબેલેન્સ થાય તો આપણને ઘણી એવી તકલીફો આપણે થોડા ઘણા અંશે અને આ શરીર આપણને આપી શકે. તો એનો પણ આપણે ખાસ એક આયુર્વેદના રીતે એનો ખ્યાલ રાખવો જરૂર છે. તો જ આપણા શરીરની અંદર નાની મોટી જે બીમારીઓ હોય એની એન્ટ્રી પણ થઈ શકે. જો એ ત્રણેયનું અનબેલેન્સ થાય તો, બરાબર છે. તો એનું પણ ખાસ આપણે જાણકારી અને ધ્યાન રાખવું જરૂરી છે. તો મળી કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.